એવો મનુષ્ય અવતાર બન્યો છે. મનુષ્ય અવતાર મહાન છે, અમને મળ્યો ને મહાન છે એને સમજી લો, એને સમજાવવા માટે સંતોષ. તો સંતોનો વિરોધ કરે છે માણસ, સંતોનો સમજાવે એનો વિરોધ કરે છે ને કાંઈ નથી સમજતો ને એને માથા કૂટે છે. હું તો દારૂડી હોય તો ભલે, પાપી હોય તો ભલે, પગે લાગે હાલ્યો છે ક્યાંય તો નાતો માણસ ને. અને અમે તો કહી ગયા તો પૂરું આમાં ના હાલે. અત્યારે ઉપદેશ આપ્યો તો મહેનત ભાઈને કીધું ને, ચોરી, કિનારી, દારૂ, જુગાર, મટન આ થોડા છે તો આવું છે મને મૂર્તિ કહે કોઈ દી. અને ભાઈઓ વર્ષો જતો તો મૂર્તિ પહેલી વાર જાઓ મમ્મી માતા દર્શન કરો, વર્ષો વર્ષ જાઓ પહેલી વાર જાઓ. કોઈની માતાજી બોલે કાંઈ, તમે સારા છો ખરાબ કહે છે હજી કે પછી કેવું નહીં. ગમશે કોને એમ તો કેવું છે ગુજરી જવું. હવે ઘરે જઈને તારા ધોવા ના કરું એમ તો કેવું તો જોઈએ ને. અમે કહીએ છીએ રોજ આમાં નહીં હાલે કાંઈ. આમાં જો માણસનો અવતારમાં આવ્યા ને ફરી બીજો અવતાર મેળવો હોય ને તો આ કરવાનો નહીં મળે. 84 મતલબ ગમેલા દર્શન કરશો તો 84 ઊભી છે. 84 ઊભી હોય તો આત્મા મોક્ષ દક્ષિણ શરીર માટે ભ્રમણાને ભાગ્યના ભાવના સાચું ખોટું. આ બધાને ગાયું મારું છે કે બીનાભાઈ? આત્માને કીધું છે ને, આત્મા છે ક્યાં? બધાના ઘટમાં છે. કેમ ઓળખાતો નથી? એના માટે ગુરુની જરૂર છે. આત્મા ઓળખવા માટે એના માટે રેણીમાં રહેવું પડે. જો આપણે રેણીમાં બેઠા છે 4 વર્ષમાં આપણે કેવો આપણે કોઈ હાથ લાંબો નથી કર્યો. ગયો તમને ખબર? કોઈનો પૈસો મેં ખીચામાં નાખ્યો છે? દક્ષિણા કોઈ લીધી નથી લીધી? હાલે છે કે નથી આપણે? આ કોણ આવે છે? એટલો વિશ્વાસ છે. તો આ બધા આગળ સપો થઈ અને વિશ્વાસ હતો એને ભજન કર્યું એટલે ભગવાન બધા કામ કરે. નથી મેં નમાવાનું કરે તમારા એ કરે. અરે ઘરે પાનભાઈ ગંગા સાથે કીધું બ્રહ્માદિત તો પગે લાગવા, બ્રહ્મા વિષ્ણુ દિવસ પગે લાગો તો તમે વ્રતણ કેમ કરશો? તો તમને મળવા આવે. આપણે શિવરીની વાત કરી એના માતા ઋષિનો આશ્રમમાં ગયા હતા ને, આશીર્વાદ મળે મારો દેહ મળી જશે તો તને મળવા માટે રામ આવશે. એમને એમ રામ નથી આવ્યા. ગુરુ કહે તને મળવા માટે રામ અહીં આવશે, તારા માટે રામને આવવું પડે. ખંભો સરોવર ત્યાં ધીરી ધીરે રામ એ ખબર ખવાવું આ ગુરુ કહે. આપણે આ મહાન આપણને ગુરુ બનાવ્યા. આપણને કોઈ દેવદેવી મહાન નથી બનાવ્યા. આપણે દેવદેવી એને ઠીક છે યાર, દેવો બધા અંતરિક્ષ આપણું કામ કરે છે. જેમાં દેવ જતા ને આ બિહારી દેવ નહીં, અંતરિક્ષ દેવ. જેથી પણ દેવો છે ને તમારા બધા ઘરમાં બધા કામ કરે. સજ્જન થાવ કામ કરે, જોઈને કામ કરે. સજ્જન થાવ તો બધા તમારા ઉપર લાગી થાય. એક સાથે સબ સજાય, સબ સાથે સબ જાય. એકની સ્થાપના કરો તેથી સાથે લાગી થાય. ભગવાન એટલા 1 છે 1000. તો 1000ને કેમ ભૂલે મળે? કોઈ તો શિવને મળું છું, કોઈ તો કૃષ્ણ એક ક્યાં કરી જાઉં, એક જ કેવું ક્યાં કે બોલે એક નથી. બધાને લોકો જુદું. અને દીવા કરે તો કરે છે એક દીવો કરી નાના બીજો દીવો નીકળે તો મને માથું લાગશે તો અરે નાકમાં કૂપણો પીરે કેમ બીજો ન લઈ જાય? આ સમજાવતું નથી ને. ગુરુ સમજાવે ભાઈ આખી દુનિયાનો માલિક એક કરવા આ રાજી તો વધુ રાજી આને રાજી કરે તમારી કાંઈ કરવાનું બસ આ ભાવે કરી શકે. આમ તો છે ને ભાવે કરી શકે. આપણા સંતો જે બોલ્યા ને એ બધું થાય છે. કામ પરમાત્મા કરે કરે પરમાત્મા આત્મા બધો સરોવર મોટો ભાગ બહાર ભીતર સમજણ હશે એ ઘર પણ બધાનું વિશે આત્મા કેવો ભીતર એવો બસો પ્રસંગ એટલો છે. આત્મા સત્ર કાપીને આત્માનો 2 ભાગ ન થાય તો બધું એક જ હશે ને. અને 2 ભાગ થતા નથી આત્મા. પછી એને પાણી પડાવી ના આવે, બાળી ના આવે, સુખી ના આવે, જન્મતો નથી મળતો. આપણે તો બધું જન્મ્યાવાળો મર્યાવાળો આત્મા નથી. આત્મા જન્મ ધારણ કરતો નથી. આપણો તો સર્વ વ્યાપક છે. અણુમાં બધે જોવા તમને આપણે એ માણસને આમાં કોઈ સાથે ક્યાં રાખે આત્માને ઓળખવાનો ધ્યાન ધ્યાન રાખવું. રંગરૂપ પ્રેમ નથી તોય ઓળખાય. બરોબર એ વાણી છે ને રંગરૂપ પ્રેમ એવો ઓળખાય પછી ઓળખાય. જીવન સાથે કંઈ નિખંદા પરખંદા નિખંદા વીરખો એટલે જુઓ વીરખો પરખો એને પરખો બધું એને 3 છે પાછું. એક સંત એમ કીધું બોલે બીજું નથી છે પરમેશ્વર પોતે અજ્ઞાનની નિરાધાર કરી આ બોલે પરમાત્મા. પણ કયા ઘરમાંથી હું ત્યારે બોલું ને વેખી વાણી બોલું મધ્યમમાંથી ને કાઢું પરા પસંદથી મધ્યમની વેખી
જ્યાં પરાપાર નથી નીકળે છે ને વાણી એ ઘરમાં આત્મા પડે છે. શૂન્ય જ્યાં જીરો થાય એમાં જીરો બની જાય. શૂન્યની અંદર સુલતાન બે વિલન થાય એટલે ભગવાન પરમાત્મા આત્મા મળે. આપણે એ સ્થિતિમાં છીએ એટલે એવી સ્થિતિમાં ધ્યાન કરી બધું પડી જાય. ક્યાં બેઠો છું ક્યાં શું મનના સંકલ્પ વિકલ્પો આગળ બંધ થઈ જાય એના ઉપર ધીરે ધીરે લાગી જાય. એ કોઈને કોઈ સ્થિતિમાં એ ભારે બનાવી શકે તો ભિક્ષાને સામાન્ય